અમદાવાદ કોંગ્રેસની પ્રથમ યાદી સાથે જ વિવાદ સર્જાયો છે। રામોલ આથીજણ વોર્ડમાં કોંગ્રેસે જાહેર કરેલા રમીજ શેખને લઈ વિવાદ થયો છે। જયરાજસિંહ પરમાર સાથે રમીજ શેખ ભાજપમાં જોડાયા હતા। ભાજપ નેતાઓ સાથે રમીજ શેખના ફોટો વાયરલ થયા છે। સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોએ શહેર પ્રમુખને પત્ર લખી રજૂઆત કરી। રમીજ શેખને બદલે અન્ય ઉમેદવાર જાહેર કરવાની માંગ કરી। કાર્યકરોએ સર્વસંમતિથી 4 સભ્યોના પેનલની ભલામણ કરી। રમીજ પુનઃ કોંગ્રેસમાં જોડાય તે પૂર્વે જ પક્ષે ટિકિટ આપ્યાનો દાવો છે। અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલે કહ્યું, રમીજ છેલ્લા ઘણા સમયથી એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ સાથે છે। વોર્ડમાં કાર્યકરો સાથે વાતચીત કરી યોગ્ય સમાધાન લાવીશું। જયરાજસિંહ વખતે એ જોડાયા હોય એવી અમને કોઈ માહિતી નથી અને એની સાથે ફોટોગ્રાફની જે વાત છે, કોઈ સોશિયલ ફંક્શનમાં, સામાજિક ફંક્શનોમાં લોકો એકબીજાને મળતા હોય છે, એ સમયના ફોટો તમને પોતાને ખ્યાલ છે કે ઇલેક્શન સમયે ઘણા બધા લોકો પ્લસ અને માઇનસ કરી અને પ્રચાર કરતા હોય છે। એટલે એને અત્યારે અમારે એ પોતે પ્રચારના કામમાં લાગી ગયા છે અને એક યંગ એ રિપ્રેઝન્ટેશન કરે છે, એટલા માટે અમે એમને તક આપી છે।